હેલો, ગુડ મોર્નિંગ. આગળ આપણે સ્વાધ્યાય 5.1 ની શરૂઆત કરી છે, તેમાં આગળ દાખલાઓ કરીએ. 5 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા છે. તો હવે આપણે કરીશું 5.1 નો છઠ્ઠો દાખલો. તમને ચર્ચા તો કરી હતી કે કઈ રીતે કરવાનું છે, એમાં કયા પોઈન્ટ આગળ અસતત હોય તેવા બિંદુ શોધવાના છે. તો અહીંયા તમને ફંક્શન આપેલું છે fx = 2x + 3 અને બીજું આપેલું છે 2x - 3. x lesser equal to x greater than કંઈ જે આપેલું બીજું લઈએ આપણે lesser equal to છે ઉપર ને નીચે greater than છે 2. હવે મેં તમને કેવું કે આ સુરેખ વિધેય છે બંને. હવે બંને સુરેખ વિધેય એટલે એનો ગ્રાફ હું સતત સળંગ દોરી શકવાની છું. હવે સળંગ દોરી શકવાની એટલે આ બંને વિધેય મારા સતત તો છે જ. બ્રેક થાય તો ક્યાં થઈ શકે? તો અહીંયા કયો અંક આપેલો છે તે જ જોવાનું. એટલે બ્રેક થાય એમ આવ્યા x <2 માટે આવ્યા સતત છે, સીધી રેખા હું દોરા. 2 થી નાના બધા જ x માટે, 2 થી મોટા બધા જ x માટે પણ મારી સીધી રેખા આવવાની. આ રેખા દોરીને પણ બતાવી શકું આ વસ્તુ. પણ 2 માટે શું છે? તો કે 2 માટે વિધેય બદલાય એટલે લોચો પડી શકે. પડે જ નોટ નેસેસરી, પણ પડી શકે ખરો. એટલે અસતત હોય તો 2 આગળ. હવે મારે શોધવું હોય તો મારે છેદ તો કશે છે જ નથી, એટલે આની લિમિટ શોધવા માટે મારે શું કરવાનું કે x ની જગ્યા પર 2 મૂકી દઉં. બરાબર? તો 2 × 4 ને 3 = 7, એટલે f2 માઈનસ નો જવાબ કેટલો આવવાનો? 7 આવવાનો. f2 પણ કેટલું આવવાનું? 7 જ આવવાનું. ને 2 પ્લસ કરીશ, 2 થી મોટા માટે અહીંયા 2 મૂકીશ તો 4 માંથી 3 જવાના, એટલે 1 રહેવાનું. આનો જવાબ 7 આવ્યો ને આનો 1 આવ્યો. એટલે ખબર પડી ગઈ કે આ સતત નથી. કયા પોઈન્ટ પાસે? x = 2 પાસે આવ્યા ફંક્શન મારું સતત નથી એવું થશે, કારણ કે 1 નો જવાબ 7 આવે છે અને 1 નો જવાબ 1 આવે છે. દાખલો આટલું જ. એમ જોવા જાવ તો એક્ઝેક્ટલી a = 2 આગળ આવ્યા સતત છે. મારે સતત પોઈન્ટ શોધવાના છે ને, તો a = 2 માટે હું કરું. a = 2 માટે f2 કોણ થવાનું? તો f2 એટલે a = 2 માટે જ્યાં ઇક્વલ છે ને તે મારું f2 માં લેવાનું. ઇક્વલ 2 લેવાના હતી એટલે 2 × 2 + 3 એટલે આવવાના 7. અને લિમિટ x → 2 પ્લસ fx કરીશ તો લિમિટ x → 2 પ્લસ એટલે x ની વેલ્યુ 2 થી મોટી લેવાના. 2 થી મોટી એટલે કયું આવવાનું માંથી? x > 2 વાળું જે છે તે આવશે 2 થી મોટું. અહીંયા જો તો કોઈને તકલીફ પડતી તો 2 પ્લસ એટલે x > 2 એટલે આ ફંક્શન આવવાનું 2x - 3. હવે એમાં છેદ કઈ છે જ નથી, સીધું લિમિટ શોધી શકું. x ની જગ્યા પર 2 મૂકી દીધો. જવાબ મારો કેટલો આવવાનો? 1 આવવાનો. અહીંયા જ ખબર પડી જાય છે કે f2 ને 2 પ્લસ 2 અલગ અલગ આવ્યા એટલે આવ્યા વિધેય સતત નથી એવું થઈ જાય છે. અહીંયા લખું લિમિટ x → 2 માઈનસ, આખો બતાવી દઉં છું fx. તો લિમિટ x → 2 માઈનસ થશે fx. તો fx હવે 2 માઈનસ એટલે x → 2 માઈનસ એટલે x <2. x <2 માટે ફંક્શન 2x + 3 છે. એટલે એમ જોજો ને તમારો દાખલો અહીંયા જ પતી ગયેલો કહેવાય છે. 7. તો અહીંયા મારી પાસે LHL is not equal to RHL. Therefore f એ x = 2 આગળ કેવું છે? અસતત છે. તો તમને તો અસતત કયા પોઈન્ટ પાસે છે તે જ પૂછેલું છે. તો 2 આગળ. તો 2 થી નાના ને મોટા માટે શું એવો પ્રશ્ન આવી શકે એટલે એને બતાવવું પડે. તો 2 થી નાના ને મોટા માટે એટલે પેલું f a <2 અને a > 2 મારે લખવો પડે થઈ જાય છે. બાકી દાખલામાં પોઈન્ટ તો મને એને જ મળી જાય. બરાબર? તો પોઈન્ટ મને એને જ મળી જાય તો હવે મારે લખવા માટે હવે કરી નાખું તો a <2 માટે f2 કેટલું આવશે? a <2 માટે f2 7. લિમિટ x → 2 સોરી 2 3 મૂકવાના 2a + 3 એ મૂકવાના મારે તો a <2 માટે ફંક્શન આવ્યા કોઈ પણ a માટે પણ <2 તો 2a + 3 આવશે. લિમિટ x → 2a fx શું લખાશે? તો કે લિમિટ x → 2a એ કેવો લેવાનો છે? તો કે લેવાનો છે. એટલે 2 થી નાનો લેવાનો છે. a <2 આપેલું છે એટલે આ તમે બતાવો છો લખવાનું નહીં તમારે. 2x + 3 એટલે આવશે 2a + 3. સરખા આવી ગયા બંને. એટલે a <2 માટે f કેવું છે? સતત છે. તમને તો સતત પૂછે છે તો જવાબ આવી ગયો છે. હા અને a <2 માટે a <2 માટે f એ કેટલું? તો કે f એ 2a - 3 ગ્રેટર ધેન માટે 2a - 3 અને
લિમિટ x ટેન્ડ્સ ટુ a fx લખાશે લિમિટ x ટેન્ડ્સ ટુ a 2x minus 3 that means કે 2a minus 3 એટલે a greater than 2 માટે f કેવું છે સતત છે એટલે r માંથી લેસ ધેન r માટે પણ લેસ ધેન 2 માટે પણ સતત ગ્રેટર ધેન 2 માટે પણ સતત એક્ઝેક્ટલી 2 માટે એ અસતત તમારો જવાબ આટલો છે કયા બિંદુએ તો 2 આગળ એ અસતત છે કમ્પ્લીટ એટલે જાકુ જાકુ પણ થોડું પણ લખવું પડે એકાંજ બસ આ છઠ્ઠો દાખલો પર બસ એવી રીતે બધા જ કરી નાખવાના છે 16-17 સુધીના બધા છે સાતમો દાખલો ઓકે fx ઓહો સાતમો તો મોટો દાખલો થવાનો લખવામાં હે પણ તો આપેલા છે એટલે मानांक x plus 3 क्या है x less or equal to -3 -2x -3 less than x less than 3 x greater than 3 માટે આપેલું છે 6x plus 2 ઓકે તો હવે આવ્યા ક્યાં સતત ને ક્યાં અસતત તે બધું ક્યાં અસતત છે તે પોઈન્ટ શોધવાના છે ફંક્શન કયા કયા પોઈન્ટ પાસે બદલાય છે તો અહીંયા આગલા દાખલામાં બધા અત્યાર સુધીના બધા દાખલામાં તો એક જ પોઈન્ટ ટુ લેસ ધેન ગ્રેટર ધેન આવતો હતો એટલે એક જ પોઈન્ટ આવતો હતો અહીંયા જો મારી પાસે જે અહીંયા આપેલું અસમતામાં જ જોવાનું -3 થી નાનું આપેલું છે -3 થી મોટું આપેલું છે અને -3 આપેલું છે એટલે એક પોઈન્ટ કયું આપેલું છે a -3 બરાબર છે બીજો પણ આપેલો છે જો 3 થી નાનું પણ માટે ફંક્શન છે 3 થી મોટા માટે પણ ફંક્શન છે અને =3 માટે પણ ફંક્શન છે એટલે અહીંયા એક પોઈન્ટ કયું આપેલું છે 3 કે જેના આગળ -3 માટે પણ ફંક્શન અલગ અલગ બનતું છે અને 3 માટે પણ અલગ અલગ બનતું છે એટલે ફંક્શન ચેન્જ થવા માટે બે પોઈન્ટ જવાબદાર છે x = -3 પણ છે અને x = 3 પણ છે એટલે મારે આ -3 માટે પણ આખા દાખલા કરવાના અને 3 માટે પણ આખો કરવાનો અસતત હોય તો -3 કે 3 પાસે અસતત હોઈ શકશે પણ લેસ ધેન ગ્રેટર ધેન લખવું પડે એટલે આના ઓપ્શન એક જ પોઈન્ટ આપણે તમારે 3 ઓપ્શન બને તો અહીંયા 5 તો કમસે કમ બનશે જ કદાચ એકને આપણે બેમાં કમ્બાઈન કરી દઈએ તો એ 5 જેટલા તો બનવા જ પડશે એવું લાગે દાખલા પરથી એટલે આ દાખલો બહુ લાંબો લખવામાં થઈ શકે તમારો એટલે આપણે પહેલા કરીએ તે આ આમ જોવા જાવ તો બધા સૂર્યક વિધેય છે બધા જ અને માનાંકમાંથી બહાર કાઢો તો એક વખત x + 3 લખાશે અને એક વખત -x + 3 લખાશે આવાની તો રેખા જ આ પણ રેખા ને આ પણ રેખા બધી જ રેખા છે બધા સતત તો છે જ તો પેલા પોઈન્ટ આપ્યા ત્યાં ચેન્જ થશે બરાબર એટલે ત્યાં કંઈક પ્રોબ્લેમ થઈ શકે એટલે a belongs to r માટે આપણે ચકાસવાના હોય તેમાં હવે આપણે એક વખત -3 ની નાની બાજુ -3 થી મોટી બાજુ ને -3 એ લેવા પડશે પછી 3 ની નાની બાજુ 3 ની મોટી બાજુ અને 3 એવું કરવા પડશે તો કદાચ એકાદ આપણે આમ તેમ કરી શકીએ પહેલા તો લઈ લો a -3 માટે a -3 એટલે આવી ગયું પહેલા હું f લખી નાખું f કોણ થશે માનાંક a + 3 બરાબર છે માનાંક a + 3 a લેસ ધેન માં હું એને બહાર નીકાળીને પણ લખી શકું એમ તો માનાંક a + 3 માં a મારો જે છે તે કેવો છે તો કે તો -3 થી નાનો છે -3 થી નાનો છે એટલે મેં એને માનાંકમાંથી બહાર કાઢીશ તો -a લખવા પડે એવું હું લખી શકું એમ છું તો એવું પણ લખાશે અને આવું જવા દઉં અત્યારે તો પણ બહુ વાંધો નહીં મળે પણ આપણે દાખલામાં લિમિટમાં તો એ કામ કરવાના જ છે તો પછી અહીંયા હું કરી નાખું તો કે આ આવશે -a + 3 કેમ તો કે a <-3 છે એટલે ઋણ સંખ્યા છે ને એટલે એ કેવો છે એ ઋણ છે એટલે માનાંકમાંથી બહાર કાઢવા માટે મારે પોઝિટિવ બનાવવા માટે માઇનસ કરવું પડશે એટલે -a + 3 એવું આવ્યું અને હવે લિમિટ કરીશ લિમિટ x → a fx લિમિટ x → a fx કયું માનાંક x + 3 આવવાનું ને પણ એ કેવો છે બરાબર એ -3 ઋણ છે એટલે આ પણ કેવું આવશે અહીંયા લખી નાખો પહેલા પછી જ કરો લિમિટ x → a
-x + 3 એ લેસ ધેન 0 છે એટલે મારે આ જે છે તે ઋણ છે એ લેસ ધેન -3 છે એટલે માનાંક x બરાબર કેટલા લખાશે મારાથી -x લખાશે એટલે -x લખ્યા ઋણ છે એટલે હા ને એટલે આનો આન્સર આવશે -a + 3 સરખા થઈ ગયા therefore a લેસ ધેન -3 માટે f કેવું છે સતત છે બરાબર છે હવે a ગ્રેટર ધેન -3 હવે a ગ્રેટર ધેન -3 જે અહીંયા આપેલું છે તેમાં શું થવાનું તો કે -3 ને 3 ની વચ્ચે વાળો આખો પોર્શન તમારો છે તે આવી જાય કે અહીંયા બરાબર a ગ્રેટર ધેન -3 માં -3 ને 3 ની વચ્ચે વાળો મારો આખો થઈ જાય છે અને a = 3 માટે થશે એટલે હવે જે બીજો પોર્શન હું લેવાની છું આ કેસ નંબર 1 થયો જરાક બહુ બધા કેસ આવશે એટલે a ગ્રેટર ધેન -3 માટે હવે a ગ્રેટર ધેન -3 માટે તો -3 થી મોટો પણ 3 થી નાનો એના માટે મારી પાસે ફંક્શન છે અહીંયા છૂટું પડી જાય છે બરાબર એટલે હું કયું ડિફાઇન કરું માટે મેં લઈ લઉં છું -3 લેસ ધેન a લેસ ધેન 3 માટે મારું આ કન્ડિશન તો ફૂલફિલ થાય ને -3 થી મોટો -3 થી મોટા માટે મારી પાસે ફંક્શન જે આવવાનું તે કયું આવવાનું છે f a આવશે -2a કારણ કે આમાં ફંક્શન કયું છે મારી પાસે fx = -2x છે આ પણ આવે પણ એ 3 થી મોટો આખો લેવાનો છે એટલે એને આપણે છૂટા કેસ તરીકે જ લઈ લઈશું એટલે -3 ને 3 માટે આપણે આ ફંક્શન બતાવી દઈશું એવું તમારું થઈ જશે એક કેસ તમારો ઓછો થઈ જાય બીજું કઈ એટલે -3 ને 3 ની વચ્ચે એક કેસ મેં લઈ લીધો છે ઓકે હવે એની લિમિટ શોધીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a f(x) -2x કયો તો કે -3 ને 3 ની વચ્ચે લેવાનું તે ફંક્શન લેવાનું છે એટલે -2a એટલે -3 લેસ ધેન a લેસ ધેન 3 માટે પણ f કેવું થઈ ગયું સતત છે -3 ને 3 ની વચ્ચેમાં આવી ગયું અને હવે આપણે કરીશું તે કયું કરીશું a = -3 માટે a = -3 માટે અહીં અમારું જ આવશે પણ લખવા પડશે જરાક 3 ની ડાબી બાજુ કરવું પડશે ને એટલે જરાક બદલાશે કેસ નંબર 3 a = -3 માટે એક્ઝેક્ટલી -3 થયા ને એટલે f -3 મારે શોધવું પડે f -3 એટલે equal to -3 વાળું કાં છે તો અહીંયા છે જો અસમતામાં equal to જ્યારે -3 પાસે છે તે ફંક્શન લેવાનું એટલે ફંક્શન કયું આવશે માનાંકમાં -3 + 3 એટલે 6 આવવાનું કારણ કે -3 ને માનાંકમાંથી બહાર કાઢીશ એટલે +3 જ આવશે એટલે a = -3 માટે મારો જવાબ જે આવવાનો તે આવવાનો છે 6 અને હવે 3 માઇનસ ને 3 પ્લસ કરીશ 3 માઇનસ માટે આ જ આવવાનું 3 માઇનસ એટલે 3 થી નાનો એટલે માનાંક x + 3 એટલે એ પણ -3 + 3 એટલે 6 જ આવશે અને લિમિટ x ટેન્ડ્સ ટુ 3 અરે -3 સોરી -3 અહીંયા પણ -3 હશે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ -3 થી મોટો એટલે -3 ને 3 ની વચ્ચે એટલે બધા સરખા આવ્યા ને LHL = RHL = f -3 એટલે a = -3 માટે f કેવું છે સતત છે એનો મતલબ કે -3 થી નાના માટે સતત -3 થી મોટા માટે સતત અને f a = -3 માટે પણ સતત છે અહીંયા તો મને અસતત કયા બિંદુ પાસે છે તે માંગેલું છે પણ તે તો જ આવ્યું નથી બધા આગળ સતત જ આવ્યું -3 માટે તો એ સતત જ થઈ ગયું આટલો જ પોઈન્ટ હોય તો આખું સતત છે નાના માટે મોટા માટે અને તે પોઈન્ટ માટે એટલે એ થઈ ગયું હવે બીજો પોઈન્ટ જે રહ્યો તે 3 વાળો x < 3 x > 3 અને x = 3 તેમાંથી 3 થી નાના માટે તો અહીંયા આવી જ ગયું ને એકવાર બરાબર 3 થી નાના માટે તો અહીંયા આવી જ ગયેલું છે એટલે કે -3 a < 3 માટે તો આવી ગયેલું છે એટલે હવે a < 3 માટે હું કરું છું અને
a ઇક્વલ ટુ 3 માટે હું કરું છું આ અહીંયા રહેવા દઉં એટલે હવે આવશે a ગ્રેટર ધેન 3 માટે a ગ્રેટર ધેન 3 એટલે આ ફંક્શન આવ્યું x ગ્રેટર ધેન 3 માટે તો f એ કોણ આવશે તો 6a પ્લસ 2 ફંક્શન 6x પ્લસ 2 છે એટલે અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx લિમિટ x ટેન્ડ્સ ટુ a 6x પ્લસ 2 કારણ કે ફંક્શન આ જ આવવાનું એટલે 6a પ્લસ 2 એટલે a ગ્રેટર ધેન 3 માટે f કેવું આવી ગયું સતત છે 6a પ્લસ 2 એટલે x a ગ્રેટર ધેન 3 માટે સતત છે હવે રહેવાનું x ઇક્વલ ટુ 3 અરે સોરી a ઇક્વલ ટુ 3 a ઇક્વલ ટુ 3 માટે f3 કહીશ f3 એટલે 3 ની સાથે ઇક્વાલિટી હોય તેવી અસમતા અહીંયા 3 છે પણ અહીંયા ઇક્વાલિટી નથી અહીંયા 3 છે અહીંયા ઇક્વાલિટી છે એટલે આ એટલે આ 6 કૌંસમાં 3 પ્લસ 2 20 આવવાનું બરાબર અને લિમિટ શોધવા માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ માં પાછું આ જ આવવાનું છે મારી પાસે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ 3 થી મોટા માટે પણ આ ફંક્શન છે 6x પ્લસ 2 એટલે 6 કૌંસમાં 3 પ્લસ 2 એટલે 20 અને બીજું આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ એમાં ફંક્શન બદલાઈ જાય છે ને 3 પાસે એટલે આ 3 પોઈન્ટ કરવા પડે 3 માઇનસ એટલે x લેસ ધેન 3 એ આવવાનું -2x -2 કૌંસમાં 3 એટલે -6 આ બે સરખા નહીં આવે જો LHL is not equal to RHL એટલે a equal to 3 આગળ કેવું છે અસતત છે બરાબર અહીંયા જ ખબર પડી જાય 3 થી નાના લાંબી બાજુ લેવાના હોય એ 3 માઇનસ માટે માઇનસ પ્લસ ના તો બધું થાય છે એટલે એક કેસ મારો ઓછો થયો આ બે બંનેમાં ચાલી ગયો એમ બરાબર એટલે આ 3 પ્લસ શોધ્યું તેમાં મને લોચા પડી ગયા 3 પ્લસ ને 3 માઇનસ a ગ્રેટર ધેન 3 પૂછ્યું a લેસ ધેન 3 તો a લેસ ધેન 3 માં આ જવાનું ને -3 ને 3 ની વચ્ચે એટલે આ કોમન થઈ જાય છે બંનેમાં એટલે એ કોમન થઈ જાય છે એટલે મેં આ પાછું લખ્યું નથી -3 ને 3 ની વચ્ચે એટલે મારા ટુકડા કેટલા પડે a લેસ ધેન -3 a ઇક્વલ ટુ -3 -3 ને 3 ની વચ્ચે a ગ્રેટર ધેન 3 અને a ઇક્વલ ટુ 3 હવે 5 કેસ આમાં બને છે 5 ત્યારે આ દાખલો પતે છે મોટા દાખલામાં પૂછી શકાય તેવો હા બાકી જોઈને કરી શકાય તેવું 3 આગળ એટલે કયા પોઈન્ટ આગળ અસતત છે તો 3 આગળ અસતત છે કારણ કે -3 આગળ તો આખું સતત થઈ ગયેલું હતું એટલે -3 આગળ આ વિધેય કેવું છે સતત અને 3 આગળ આવ્યું આ અસતત છે તમારો પ્રશ્ન એવો છે ને કે કયા બિંદુએ અસતત છે તો 3 આગળ અસતત છે બાકી બધે જ આવ્યું આ ફંક્શન કેવું છે સતત છે ચાલો 7મો દાખલો પર એક દાખલાની અંદર બધા 3 દાખલા છે આઠમો દાખલો fx ઇક્વલ ટુ ના તો તમને અગત્યમાં આવતો તેવો છે માનાંક x પ્લસ x is not equal to 0 equal to 0 આપેલું છે કેવું છે x ઇક્વલ ટુ 0 શરૂઆત કરીએ અહીંયા ક્યાં સતત ને ક્યાં અસતત ને તે પૂરું કરવાનું થોડું કામ અહીંયા જ કરી નાખે તોય ચાલે હવે x is not equal to 0 આપ્યું એટલે ગ્રેટર ધેન 0 માટે પણ આનો અર્થ શું કે x લેસ ધેન 0 અને x ગ્રેટર ધેન 0 બંને માટે આ ફંક્શન છે ધન માટે પણ અને ઋણ માટે પણ x લેસ ધેન 0 માટે વ્યાખ્યા જે છે ને તેમાં જરાક લોચો પડે તેવું છે એટલે 0 આગળથી તમારા વિધેય બદલાય છે એટલે ત્યાંથી જો હું શરૂઆત કરું પહેલા તો દાખલામાં આખા પર બતાવવું હોય તો કયા પોઈન્ટ આગળ સતત હોઈ શકે તો 0 પાસે જ વિચારવાનું એટલે આપણે એ જ કરી નાખીએ જે માંગી લીધી a belongs to R માં a equal to 0 માટે પહેલા કરું છું 0 પાસે બદલાય છે ને ફંક્શન એટલે a equal to 0 માટે તો a equal to 0 માટે મારે પહેલા શોધવાનું f0 0 આવ્યો બરાબર હવે
ધન અને ઋણ બંને માટે એક જ છે, પણ માનાંક છે ને એટલે મારે આ કરવું પડે 0 માઇનસ fx. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ ફંક્શન તો આવ્યું એક જ છે બરાબર, પણ આ એક જ છે 0 માઇનસ એટલે x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે x લેસ ધેન 0. x લેસ ધેન 0 એટલે માનાંક x ની વ્યાખ્યા શું આવશે? માઇનસ x આવશે બરાબર. માનાંક x બરાબર માઇનસ x. આ ડેફ તો તમારી આખા ચેપ્ટરમાં બહુ બધી વાર આવ્યા કરશે, એટલે આ લખાશે માઇનસ x છેદમાં x એટલે આન્સર કેટલો આવવાનો? -1. આ 0 આવ્યું ને આ -1 આવ્યું. અહીંથી જ ખબર પડી જાય કે આવ્યા વિધેયમાં આવ્યા x = 0 આગળ અસતત છે, પણ તે છતાં પણ અહીંયા હું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આવ્યા x ટેન્ડ્સ ટુ 0 માઇનસ કર્યું ને તેવું 0 પ્લસ પણ કરી નાખું, કારણ કે આ લોકો બહુ બધી વાર કામ આવ્યા જ કરે. ફંક્શન તો આવ્યું આ જ, પણ હવે આ બદલાશે x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે x ગ્રેટર ધેન 0 એટલે માનાંક x શું લખાશે? x જ લખાશે માનાંક x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x બાય x એટલે આનો આન્સર 1 આવવાનો. LHL is not equal to આ બધા જુદા છે, આ 0 આ -1 ને આ 1 એટલે શું થશે? x = 0 આગળ f કેવું છે? અસતત છે. તો દાખલો તમારો અહીંયા જ પતી ગયો. x = 0 આગળ અસતત છે, તો એ લોકો તો પેલા પહેલા કરેલા જ હશે હો, a less than 0 ને a greater than 0 ને a equal to 0. આ a equal to 0 વાળું થઈ ગયું બરાબર. a less than 0 માટે કરવાનું, તો a less than 0 માટે મારું ફંક્શન કયું થશે? તો a less than 0 માટે આ જવાનું લખીને બતાવી તો મૂકું. આ a equal to 0 માટે થઈ ગયું કે જ્યાં અસતત આવી ગયો. હવે શું લઉં છું? a less than 0. a less than 0 એટલે x less than 0. હવે f a શું થશે? તો f a થશે માનાંક a બાય a, પણ a less than 0 છે એટલે માનાંક a બરાબર -a -1 બરાબર. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ટેન્ડ્સ ટુ a સોરી fx = લિમિટ x ટેન્ડ્સ ટુ a -a બાય a એટલે -1. એટલે a લેસ ધેન માટે તો માઇનસ જ થવાનું, એટલે a લેસ ધેન 1 માટે કેવું છે? સતત છે. લેસ ધેન 1 નહીં, લેસ ધેન 0 માટે. અને a ગ્રેટર ધેન 0 માટે આ આવશે આખું બરાબર. એટલે a ગ્રેટર ધેન 0 માટે મેં fx જ રીતે કરી નાખું તો ચાલે. માનાંક x બાય x = x બાય x = 1 એમ પોઝિટિવ છે એટલે એ પોઝિટિવ છે એટલે f a કેટલું આવવાનું? તો કે f a 1 આવે છે, f a 1 આવે છે અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx કેટલું આવે છે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a 1 બરાબર 1. કારણ કે આખું એમાં સોલ્યુશન કરી નાખેલું છે. આવું પણ લખે, આ મૂડી લખવું હોય ને તો અહીંયા જ કરી નાખે, ફંક્શન છૂટા અહીંયા જ પાડી દઈએ. ખ્યાલ આવે છે? એટલે અહીંયા જ છૂટા પાડીને પછી બધું ફંક્શન લે તેવું પણ કરે. એટલે a ગ્રેટર ધેન 1 માટે સતત 0 માટે સતત છે, a લેસ ધેન 0 માટે સતત છે, પણ a equal to 0 માટે એવા વિધેય કેવું છે? અસતત છે. આ થશે તમારો દાખલો 8મો કે 9મો કે જે હોય તે. 9મો દાખલાના જો જ છે એટલે આપણે કરી નાખીએ. ફંક્શન આ રીતે જ આપેલું છે, કન્ડિશન બદલેલી છે ખાલી. x less than 0 અને x greater or equal to -1 આપેલું છે ને અહીંયા આપેલું છે. આ બધા ઋણ જ છે. જો મેં તમને કહું તેમ કે આ ફંક્શન કેવી રીતે લખે? x less than 0 છે ને, x less than 0 માટે શું? તો કે માનાંક x બરાબર -x લખાશે, એટલે અહીંયા -x લખી દઈ એટલે આનો આન્સર 1 આવશે. ક્યારે? x less than 0 માટે -1 એમ આવું લખી દઈ પહેલાથી જ. અને x greater or equal to 0 માટે 1 છે જ, એટલે સિમ્પ્લિફિકેશન અહીંયા કરે કે હવે રકમ આની જોઈએ એવી આ જોઈએ. fx આ રીતે ડિફાઇન થઈ ગયો એટલે આમ છે તેની જગ્યા પર આ શું થઈ ગયું? x ને આવ્યું -x એટલે કોણ આવ્યું? -1 એટલે x less than 0 માટે -1 છે અને x greater or equal to 0 માટે 1 છે.
ફંક્શન આ રીતે ડિફાઇન થઈ ગયું અને હવે મારે જે કરવાનું છે તે a ઇક્વલ ટુ 0 માટે f0 એટલે આવ્યું સોરી -1 આપ્યું છે ને -1 ઇક્વલ ટુ જ્યાં છે ત્યાં અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ કરીશ fx તો 0 પ્લસ માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે x ગ્રેટર ધેન 0 -1 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ માટે પણ -1 એટલે a ઇક્વલ ટુ -1 માટે f કેવું થઈ ગયું સતત છે બરાબર a ઇક્વલ ટુ -1 માટે એવા સતત થઈ ગયું છે અને આખા a બિલોંગ્સ ટુ r માટે કરું તો a બિલોંગ્સ ટુ r માટે પણ મારું વિધેય બધા આખામાં એક જ ફંક્શન છે આ બાજુ ગ્રેટર ધેન 0 ને લેસ ધેન 0 એટલે a બિલોંગ્સ ટુ r માટે પણ f કેવું થઈ જવાનું fa ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx થાય છે જવાબ -1 છે બધા એટલે a બિલોંગ્સ ટુ r માટે f કેવું છે સતત છે અહીંયા માઈનસ આપી આનો જવાબ પણ ઋણિક છે આનો જવાબ પણ ઋણિક છે બધે જ ઋણિક દેખાઈ જાય રકમ પરથી કે બધે જ આનો જવાબ ઋણિક આવે છે એટલે આ વિધેય સતત છે આ તમારો થયો દાખલો 9મો કમ્પ્લીટ થયો અને છેલ્લો એક 10મો કરી મૂક્યા થોડાક હવે જાતે કરજો પૂરા કર્યા 10માં fx આપેલા છે x + 1 ને x² + 1 greater or equal to ને less than ચાલો તો a belongs to r માં આપણે પહેલા કહી નાખીએ a equal to -1 માટે 1 આગળ બદલાય છે ને એટલે f1 એટલે equal to 1 જ્યાં હોય ત્યાં f1 એટલે 1 + 1 એટલે 2 આવવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + fx 1 પ્લસ એટલે x એક થી મોટો આ જ ફંક્શન છે limit x tends to 1 minus 1 minus એટલે x એક થી નાનો x² + 1 એટલે શું થયું a equal to 1 માટે f કેવું છે સતત છે થઈ ગયું એટલે a equal to 1 માટે f મારે આવશે સતત એટલે હવે દેખાય છે કે a greater than 1 માટે પણ સતત છે અને a less than 1 માટે પણ સતત છે એટલે આ જે છે તે દાખલો આખા r માટે સતત થઈ જશે એવું થયું કયા બિંદુએ અસતત છે તેવું કોઈ પણ બિંદુ નથી કે આમાં ફંક્શન અસતત થાય એવો આનો આન્સર આવશે a less than 1 માટે a less than 1 એટલે આ થયું f એ શું લખાશે a² + 1 a less than 1 માટે f સતત a greater than 1 માટે f greater than 1 એટલે આવ્યું આવવાનું limit x tends to a x + 1 a + 1 a greater than 1 માટે f સતત અને a equal to 1 માટે પણ સતત છે therefore f એ r પર સતત અસતત થાય તેવું કોઈ બિંદુ એમાં છે જ નહીં આખા r પર એનું એ સતત છે દરેક માટે સાચું છે ઓકે આવો દાખલો તમારો 11મો છે 11મો 12મો 13મો એ તમારે કરી નાખવાનો આમાંના જ છે 1 માટે તમારે equal to 1 માટે પહેલા કરી નાખવાનું એટલે સતત અસતત તમને ખબર પડી જાય બાકીનું તમારે આવ્યું એવા લખી નાખવાનું એવી રીતે તમારે દાખલા કમ્પ્લીટ કરી નાખવાના ઓકે એટલે આ 12 13 14 સુધીના દાખલા તમારે કરી નાખવાના રહેશે ઓકે